जय श्री कृष्ण बधाने ने जय माताजी। आज આપણે બનાવીશું જુવારના લોટમાંથી બનતા પાલક ઉમેરીને પુડલા બનાવીશું ફ્રેન્ડ્સ। તો જુઓ અત્યારે આપણી અહીંયા સર્વ કરીશું અને આપણી રેસીપી સારી તૈયાર થઈ ગઈ છે। આ રેસીપી બિલકુલ હેલ્ધી છે, અંદરથી તમે જોઈ શકો છો એકદમ રૂ જેવા પોચા આપણા આ પુડલા તૈયાર થઈ ગયા છે। જે લોકો હેલ્ધી ખાવા માંગતા હોય, તેલ ઘી ઓછું તમે વાપરવા માંગતા હો, ખાવા માંગતા હો તો જરૂરથી આ રેસીપીને ટ્રાય કરજો। સાથે ખજૂર આંબલીની ચટણી સાથે સર્વ કરેલા છે। તો સૌથી પહેલાં લગભગ અહીંયા 200 ગ્રામ જેટલી પાલકને ઝીણી કાપી અને આ રીતે પાણીમાં ધોઈ નાખી છે। ધોયા પછી એને સાઈડમાં કોરી કરવા મૂકી છે। ત્યાર પછી 1 ચમચી જેટલો ગોળ લીધો છે અને 1 ચમચી જેટલું આપણે દહીં લીધું છે। દહીં થોડું ખાટું હોય તો વધારે સારું લાગે છે, કારણ કે આપણે આ પુડલામાં અત્યારે થોડો ગળપણ અને ખટાશનો ઉપયોગ કરીશું તો સ્વાદમાં બહુ જ સરસ લાગશે। તો હવે બે વસ્તુને સારી આપણે મિક્સ કરવાની છે, કારણ કે ગોળના થોડા બી ગાંગડા ના રહેવા જોઈએ, એકદમ લિક્વિડ જેવું આપણે બે વસ્તુને કરી દેવાનું છે। તો જુઓ સરસ અહીંયા આપણું લિક્વિડ થઈ ગયું છે દહીં અને ગોળનું। ત્યાર પછી એક મિક્સર જારમાં પાલકને ધોઈ કોરી કરીને રાખી છે એ ઉમેરી દીધી છે। એને એક આપણે પલ્પ બનાવવાનું છે, મતલબ પીસી દેવાનું છે, પ્રવાહી જેવું કરી દેવાનું છે। લગભગ 2 ચમચી જેટલું પાણી નાખ્યું અને આપણે પીસીને સાઈડમાં મૂકી દીધું છે। ત્યાર પછી અહીંયા લગભગ 100 ગ્રામ જેટલી મેં દૂધી આમાંથી લઈ લીધી છે, કારણ કે આ દૂધી લગભગ 500 ગ્રામ જેટલી છે। તો દૂધીની છાલ કાઢી અને સારી એવી છીણ અહીંયા કાઢી દીધું છે। ત્યાર પછી આપણે હવે મસાલા કરીશું। તો સ્વાદ અનુસાર મીઠું નાખ્યું, 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી ધાણા જીરું, 5 ચમચી હળદર, ગરમ મસાલો, કસૂરી મેથી, અહીંયા જે તમને મસાલા પસંદ હોય એ તમે ઉમેરી શકો છો। ત્યાર પછી જે પાલકની પ્યુરી બનાવીને રાખી છે એ હવે મસાલાની સાથે જ ઉમેરી દેવાની છે, જે આપણે ગોળ અને દહીંનું જે એકદમ પ્રવાહી જેવું મિશ્રણ કર્યું છે। હવે પછી આ બધી વસ્તુને મસાલા સાથે એકદમ સરસ મિક્સ કરી દેવાની છે। લોટ નાખતા પહેલાં આ પ્રોસેસ જરૂરથી કરજો, જેથી કરી અને મસાલા સરસ અહીંયા મિક્સ થઈ જાય। હવે દૂધી, ડુંગળી, લીલા મરચાં અને લસણ લીધું છે, બસ આટલી અહીંયા મેં પ્રોસેસ કરી છે। હવે તમને જે વેજીટેબલ્સ પસંદ હોય એ ઉમેરી શકો છો। હવે જુઓ અહીંયા દૂધી છે એમાંથી બહુ વધારે પડતું પાણી નીકળે છે, તો આપણે પાણી પહેલાં નિતારી લઈએ છીએ। આ જ પાણીનો ઉપયોગ આગળ આપણે કરીશું। આ પાણીને ઢોળી નથી દેવાનું, કારણ કે આ પાણીમાં એટલા વિટામિન્સ અને એટલા બધા ભરપૂર અહીંયા તત્વો બધા રહેલા છે ને ફ્રેન્ડ્સ, તો તમે બિલકુલ આ પાણીને ઢોળી ના નાખતા। ત્યાર પછી આપણે દૂધીનું છીણ નાખ્યું, એક વાટકી જેટલો આપણે અહીંયા જુવારનો લોટ લીધો છે, 1 ચમચી ચણાનો લોટ, 1 ચમચી ઘઉંનો લોટ, 1 ચમચી સોજી, સ્વાદ અનુસાર તમે જે લોટ અહીંયા ઉમેરવા માંગતા હો એ ઉમેરી શકો છો। તો બધી 3 વસ્તુ મેં અહીંયા 1 ચમચી લીધેલી છે, 1 વાટકી જુવારનો લોટ લીધેલો છે। હવે આપણે પાણી નહીં નાખીએ, જે આપણે પાલકની પ્યુરી છે અને દહીંનું જે મિશ્રણ છે એનાથી જ પહેલાં આપણે સરસ મિક્સ કરીશું। મિક્સ કર્યા પછી જરૂર પડે તો આપણે આગળ પાણી હું તમને બતાવીશ। જુઓ આ દૂધીમાંથી જે આપણે નિતારીને રાખ્યું હતું એ પાણી લીધું અને થોડું પાણી આ પ્યુરીનું છે। તો બસ અહીંયા લગભગ અડધી વાટકી જેટલું મારું પાણી અહીંયા મેં ઉમેરેલું છે। બહુ વધારે પાતળું બી બેટર નથી બનાવી દેવાનું અને બહુ થીક બી બનાવી નથી દેવાનું। આગળ તમે વિડીયોમાં જોશો કે મેં કેવી રીતે આ જે બેટર છે એ રાખેલું હતું। તો જુઓ અહીંયા થોડું થોડું પાણી નાખીને હું બેટર આ રીતે ચલાવતી ગઈ હતી। જરૂર પડે તો આપ ઓટોમેટિક તમને ખબર જ પડી જશે કે તમારે પુડલા બનાવવા માટે કેવું બેટર રાખવું જોઈએ। જુઓ હવે સરસ અહીંયા આપણું આ થઈ ગયું છે, પણ આપણે સોજી નાખી છે ને એટલે આપણે લગભગ આને 5 થી 10 મિનિટ માટે સાઈડમાં મૂકી દઈશું। તો સોજી છે એકદમ સરસ ફૂલી જશે અને બધા આપણા મસાલા કર્યા છે એ બી સરસ અહીંયા થોડા એકદમ સ્વાદમાં આમ મતલબ પડ્યું રહે ને તો એકદમ સારું સ્વાદ આવતો હોય છે। 10 મિનિટ થયા પછી તમે જોઈ શકો છો કે સરસ અહીંયા આપણી સોજી ફૂલી ગઈ છે અંદરથી અને બેટર બી થોડુંક અહીંયા એકદમ થોડુંક થીક થઈ ગયું છે, પણ થોડું મેં પાણી અહીંયા ઉમેરી અને થોડું લિક્વિડ જેવું કરી દીધું હતું। ત્યાર પછી અહીંયા 1 ચમચીનો વઘાર કરેલો છે તેલનો। ત્યાર પછી રાઈ નાખી, જીરું નાખ્યું, થોડો અજમો નાખ્યો અને હિંગ નાખી છે અને પછી એકદમ સરસ લાલાશ પડતો વઘાર થાય પછી જે બેટરમાં ઉમેરી દેવાનો છે। જુઓ આ રીતે બેટરમાં ઉમેર્યા પછી સરસ અહીંયા મિક્સ કરી દેવાનું છે। તો ટોટલ મારી 1 ચમચી તેલમાંથી જ આ નાસ્તો જુવારનો બની ગયો છે, જે પુડલાનો।
તો તમે બી આ રીતે બહુ ઓછું તેલવાળું અને તમે ડાયટ કરતા હો તો જરૂરથી તમે આ રેસીપી બનાવજો. હવે 1 ચમચીના ચોથા ભાગ જેટલો ઈનો નાખેલો છે. ઈનો નાખવાથી એકદમ સરસ ફૂલશે. અને જો દૂધી નાખી છે ને એટલે દૂધીના કારણે અંદરથી એટલા સોફ્ટ બનેલા છે ને ફ્રેન્ડ્સ આ પુડલા, જરૂરથી એકવાર ટ્રાય કરજો. જે લોકો બહુ તેલ મસાલાવાળું નથી ખાતા અને બહુ ઓછા તેલવાળી રેસીપી પસંદ કરતા હોય તો જરૂરથી આ મારી રેસીપીને એકવાર ટ્રાય કરજો. થોડું એક પુડલો આપણે 1 ચમચી ઘીમાં બનાવેલો હતો અને પછી બીજા બધાય તેલમાં બનાવેલા હતા. તો 2 રીત મેં તમને અહીંયા બતાવેલી છે. આ ટાઈપનું તમારે બેટરને રાખવાનું છે. બહુ પતલુંય નહીં અને બહુ જાડુંય નહીં. થિકનેસ તમારે બહુ વધારે નહીં રાખવાની, માપસર રાખવાની. તો અહીંયા સરસ એક પછી એક પુડલા આ રીતે આપણે ઉતારતા જવાનું છે. હવે થોડી વાર માટે ઘી નાખ્યું છે એટલે ઘીને આ રીતે પ્રસરાવી દીધું. 2 સેકન્ડ 2 થી 3 મિનિટ, હા સેકન્ડ નહીં 2 થી 3 મિનિટ આપણે આને ઢાંકી અને રહેવા દઈશું. તો સરસ નીચે એકદમ સરસ શેકાઈ ગયો હશે. અને હવે આપણે આ પુડલાને પલટાવી દઈશું. જુઓ લાલાશ પડતા આપણે પુડલાને બનાવેલા છે. હા, દાજી ના જાય એ વાતનું ખાસ ધ્યાન રાખજો. ત્યાર પછી ફરી ઢાંકી દીધું. 2 મિનિટ ઢાંકી અને રહેવા દીધું. પછી થોડું મને લાગ્યું કે ઉપર બી થોડું ઘી અથવા તેલ લગાવવું જોઈએ. તો મેં લગભગ 5 ચમચી જેટલું જ અહીંયા ઘી ઉમેરેલું છે. ફરી અહીંયા ઢાંકી અને રહેવા દીધું હતું. બસ 2 મિનિટ અહીંયા ઢાંકી અને ચેક કરતું રહેવાનું છે. નીચે દાદ નથી ને, જો નીચેનો ભાગ તમે જોઈ શકો છો સરસ એક લાલાશ પડતો શેકાઈ ગયો છે. તો એકદમ હેલ્ધી જુવારના લોટ અને પાલકમાંથી બનતા આપણા પુડલા સરસ તૈયાર થઈ ગયા છે. ફ્રેન્ડ્સ, વિડીયો પસંદ આવે તો એક લાઇક કરજો. વધારે વિડીયો પસંદ આવી જાય તો વિધિ કિચનને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો. તો જુઓ આ રીતે આપણો એક પુડલો અહીંયા બની ગયો છે. હવે એવી જ રીતે આપણે બીજા બી પુડલાને ઉતારીશું. ફરી અહીંયા મેં તેલ નાખેલું છે. પહેલો પુડલો મેં ઘીમાં બનાવેલો હતો અને હવે આ બીજો પુડલો બનાવી રહી છું હું તેલમાં. હવે એવી જ રીતે આપણે પ્રોસેસ કરવાની છે. આને ગોળ ચમચો જે રીતે આપણે ઢોસા બનાવતા હોય એ જ રીતે આપણે ફેલાવવાનું છે. અને મેં આગળ વિડીયોમાં કહ્યું હતું એ રીતે સ્પેચ્યુલો અથવા તાવીથાથી તમે શેપ બી આપી શકો છો. સાઈડમાંથી જુઓ આ ફેલાઈ ગયું છે ને, તો મેં અહીં શેપ આપી દીધેલો છે. એવી જ રીતે બીજા પુડલાને મેં એકદમ સરસ ઉથલાવી દીધેલો છે. તો તમે જોઈ શકો છો બહુ ઓછા તેલમાં એકદમ ગળ્યા ખટ્ટા સ્વાદ સાથે આ એક હેલ્ધી નાસ્તો છે જે તમે સાંજના સમયે બી ખાઈ શકો છો અથવા સવારમાં બી આ પુડલા બનાવીને ખાઈ શકો છો. તો એક પછી એક પુડલા મેં આ રીતે સારા એવા ઉતારી દીધેલા છે. ફ્રેન્ડ્સ, તો જુઓ આજની રેસીપી આપણી સારી તૈયાર થઈ ગઈ છે. તમે લસણની ચટણી સાથે અથવા ગોળ આંબલીની ચટણી સાથે, ખજૂર આંબલીની ચટણી સાથે આ વધારે પડતા પુડલા સારા લાગે છે. તમે અથાણા સાથે બી લઈ શકો છો, જે પસંદ હોય. અને અંદરથી હું તમને બતાવી રહી છું કે જુઓ આ મારા પુડલા એટલા સોફ્ટ થયા છે ને, રૂ જેવા પોચા. ફ્રેન્ડ્સ, કે જે લોકોને દાંત ના હોય ને એ બી આ પુડલા ખાઈ શકે છે. અને હા, છોકરાઓને સ્કૂલમાં બી તમે આપી શકો છો, કારણ કે નાના બાળકો હોય છે ને ફ્રેન્ડ્સ, એ દૂધી નથી ખાતા હોતા. તો આ રીતે તમે દૂધી બી એને ખવડાવી શકો છો. તો આજની રેસીપી આપણી તૈયાર છે. બધાને જય શ્રી કૃષ્ણ.